હાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। અમારા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। જય જવાન જય કિસાન। ફાઇનલી તો આપણે રેડી કમ્પ્લીટ થઈ જશે અત્યારમાં। અને અત્યારમાં જો વરસાદી વાતાવરણ છે અને જો ભૂરીની બધા કેવા થઈ ગયા છે વરસાદના। નીંદ નાખી તો આપણને એમ થાય પૂછ્યા ને પૂછ્યા છે એવા લાગે આમ જો। અને આપણે અત્યારમાં જો કપડાં ધોતા ને તે આપણે થઈ ગયું મોડું। અને ક્રિશભાઈની જો બધા આમ ચીહોડીમાં ખડ લેશે, આપણે જવાનું છે જો। રોનકભાઈ ને બધા આજ બહુ ખડ છે ને તે ઘડીક લેશે બધા કે હાલો ઘડીક લેવડાવી ને તો લેવાય જાય। અને આપણે જો કપડાં ધોવા મળ્યા આજ કેમ, કારણ કે કપડાં ધોવા જ પડે આજ નિશાળના બધા ના હોય ને એટલે ડેલો વાંચતા જાય। આપણે પણ જઈએ હવે ના જો આપણે ઓલામાં ચીહોડીમાં ખડ લેતા ને પછી આવી ગયો વરસાદ આવી ગયો ને પછી તો આપણે ભેંસને બારી રાખી છે, બીજા બધા એની અંદર બાંધી દીધા છે। અને આપણે જો આમ ખડ લેતા ચીહોડીમાં ખડ લેતા હતા ને પછી વરસાદ આવ્યો એટલે પછી આપણે આવતા રહ્યા। ઘણું બધું લઈ લીધું છે ખડ આપણે જો, પાથરા ઘણા લઈ લીધા આમાંથી અડધેક લગન। અને હવે છે ને આપણે વરસાદ આવી ગયો એટલે હવે કાંઈ લેતા નથી। હવે ઘડીક બધા બપોરા પાણી કરીને બધા પોરો ખાય છે। અને આપણે વાસીદાને એવું કરવાનું છે એ કરીને જ છીએ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના। અને જો વરસાદ પણ ધીમો ધીમો આવે છે, જે અમારે કાંઈ ભાદર આવી નથી, ધીમો ધીમો એમનામાં આવે છે હરવડા, રહી જાય ઘડીક ઘડીક આવે એવી રીતના થોડો થોડો આવે। જો રાતે આજ ભૂંદણા આવી ગયા હતા ને તે જો તો થોડાક લીટા મારી ગયા। આમ ઓલી બાજુ મકાઈ વાવી છે, એ બાજુ વળી રહી ગયું નકર એ બધી કાઢી નાખે મકાઈ। ભૂંદણા અમારે બહુ આવે આ બાજુ, કોને કોને ભૂંદણા આવે કમેન્ટ કરજો। હાલો તે આગળ આગળ વિડીયોમાં બનાવી રહ્યો ને આપણે હાલો અને તમને બીજું બતાવું ભૂંદણાએ શું નુકસાન કર્યું હતું। આ છે ને જો અહીંયા તો આપણે બધી બાજરી નાખી હતી ને, બાજરી ખડકી તે ભૂંદણાએ આવીને બધી બગાડ નાખી અહીંયા। તો આ તો પછી આપણે બાજરી લઈને પાછળ કીધું હાલો નાખી દઈએ, વરસાદ જેવું ઊંચું છે ના નાખવા થાય। ને કાં તો આજ રાતે છે ને અહીંયા આ ગંજી માથે ઠેઠ પથ્થર છે ને આ ગંજીમાં સડી ગયા અને કાગળ ને એવું બધું તોડી નાખ્યું। કાં વળી આપણે જાગી ગયા તો રહી ગયું થોડું, પછી એક વાર વરસાદ આવતો પછી બીજો કાગળ ઢાંક્યો આ બાજરીનો હતો એ ઠેઠ ગંજીમાં સડી ગયા। કોને કોને એવી રીતના ભૂંદણા આવે છે નુકસાન કરે। હાલો આપણે પડામાં તો વાયર બાંધ્યું, નીણ આડું શું કરવું, નીણે મળ્યા બગાડવા, એક ગંજી તો બગાડ નાખી ને આ બીજી। અને જો અહીંયા તે આ બધું કુવળ વીખી ગયા, બહુ ઝાઝા છે 30-40 એટલા, બહુ ઝાઝા એટલે ઘણા, એટલે એ તો આપણે જાગવીને જોવી આ પોગતા પોજવી કાંચ કેટલું બીબે મોટા વેલા કરે કાંચ કેટલું બગાડ નાખશે, નુકસાન કરી નાખે એવું છે। અને ભૂરીને બધાને બાંધ્યા પાછળ જો આપણે ભૂરીને વરસાદ આવ્યો ને તરત અહીં લઈ લીધા છે। તઈને ભૂરીને એનો ટાઈટ ના જો કેવા થઈ જાય, પાણી બહુ પીવે નહીં હાવ। તૈણી નહીં લઈ લીધા લે। જો આપણે જે વાસીદું બાકી છે ફટાફટ વાસીદું કરી નાખવી। હાલો વાસીદું કરી નાખવું ને પછી આપણે મળવી કયો ઘા ફટાફટ
પાછી તો કરી નાખી. જો આપણે મસ્ત મજાનું વાસીદું કરી નાખ્યું. અને હજી વાગ્યા છે તો 2, પણ એક મસ્ત મજાનો તો તુહાડો કરી નાખ્યો. તો થોડું આમ મચ્છર માખ્યું એવું ઓછું આવે, એટલે ઘડીક શાંતિથી ઢોરને સારું. એટલે જો આપણે તુહાડો કરી નાખ્યો, વાસીદું કરી નાખ્યું ફર્સ્ટ ક્લાસ. હું છે હે તુહાડો ને વાસીદું ને એવું બધું કરી નાખ્યું. અને હવે આપણે થોડીક વાઢી લેવી નીણ શેઠો, એટલે થોડું નાખી દેવી. આવું ઘણું છે પણ બહુ ખાતા નથી, થોડીક વાઢી લેવી. ચાલો આગળ વિડીયોમાં બન્યા રહીજો. આપણે થોડીક વાઢી લેવી, એડીનથી જ વાઢવાની છે. થોડીક વાઢી લેવી નીણ. જો આપણે નીણ વાઢીને નાખી દીધી. કાંઈ ખાટલા નાખી અને કાંક ઓલી બાજુ પાથરો નાખી. જાજી વઢાણી નહીં, કાં વરસાદ આવી ગયો હતો. વરસાદ અત્યારે આવે છે. પછી આપણે આવતા રહ્યા. થોડી કાંઈ નાખી એવું નીણ થઈ જાય તો એટલી જો વરસાદ આવે છે ધીમો ધીમો મસ્ત મજાનો. ને આપણે વિયા જઈએ વાંધે, ફોન પલળી જાય છે. આ કોણ હૂતું હે થોડા દઈએ ગોદડા ઓઢીને જો પૂતા જોઈ લે. હા રોનકભાઈ જો હમણાં કહેશે મારે લેસન છે અને લેસન કરવા માંડ. હાલ અમારે રોનકભાઈ સુઈ જાય. જો કપડાં કેટલા બહાર સુકાયા હતા પણ કાંઈ સરખું આવ્યું નહીં. વરસાદ આવે તો અંદર પાછા લેવા પડ્યા. વરસાદના તો ઠુકાય નહીં. હજી એક પાછા દોરી કાલની ફૂકાય છે, એની ફૂકાઈ રહ્યા. તો અહીંયા બીજી 2 ભરાઈ ગઈ જો વરસાદની. અહીંયા વ્લોગ મારો પૂરો કરો. અમારો વ્લોગ તમને કેવો લાગ્યો લાગશે અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. નવા વ્લોગમાં મળવી. જય જવાન જય કિસાન. બાય બાય.